ભજીયા સવારમાં બનાવું છું. કોઈ ખાવા ઊભું થતો નથી. ગેસ કરું છું બંધ કે મારે એકલીનો એક ઘણ બનાવી અને હું ખાઈ લઉં. ચલો ગાઈસ, ભજીયા બહુ મસ્ત છે. હું ખાઈ લઉં ભલે. જયેશભાઈ આયા. જયેશને આજે સ્કૂલ ચાલુ છે. હવે જયેશ શું ચાલુ છે તારે? બોર્ડની એક્ઝામ. ચારે જઈલા સત્ય અને ક્યાં થતા જાય છે. આનો જો સીવી મસ્ત ખીચડી ખાજો ગરમ લાઈ બેઠે બરકા પડી જાય. ગરમ ભાવે. હવે મારી માટે કશું ના મને ભજીયા કે શાક હું નહીં ખાઉં. અચ્છા કશું નહીં ખાય. ખાઈ લે. કાંઈ નહીં જયેશભાઈ ખાય છે. શું ભણાવે અત્યારે રિવિઝન કરાવે. હા તો ભાઈ ઘરે આવી તું પરીક્ષાની તૈયારી કરે કે નહીં કરતો? કરું પૂછ. હા અલ્યા મોબાઈલ લઈને ઘર વાંકીને બેઠો હોય. મસ્તી. जब मैं घर मेहमान आया स्वाति बेन जो घरे तो केवी હોય અહીંયા તૈયાર થઈ નાઈ ને મસ્ત બાલ ધોઈને ને એમના મમ્મી જમવાનું બધા જમે. મમ્મી તું આખો દી કેટલી વાર ખાઈ છે? તને શું વાંધો પણ ખાવા દે. જો મેં હવે ગાલ ભજ્યા ના અમે 2 વાગે રાખે. તો સાફ રોટલી ખાવું છું. પોતે મમ્મી નજર લગાડે ખાવા ના એ નજર નથી લગાડતી કહું. બોલે લઈ મમ્મી આજે સારી બતે હોય છે. અરે તો પર બતે યાર પર ખાવાથી મતલબ લગા જા બતે. બીજી વાર ગાળું જ છે. કાલ મરી ગયો તો ખાવા માટે જીવાય. કેવું બને જમવાનું? જીવા માટે ના ખવાય. મસ્ત મસ્ત બન્યું ને. આનું ખાવાનું શોખીન હોય. સ્વાતિ તને ભાવ્યું? તને તો આ ભાવતું બી નહીં ને વાલોડ. ના હારું ભાઈ. આને પકોડા હતા એટલે મેથી ના મેં બટેકાના કઈ બનાય આના હાથથી. સ્વાતિ માટે નાની છોકરી બચારી. એ તને ખાવું હે? ખાવું હું શરમની ગોસડી. હાલો જમી લો હો બધા. તને ઓ તો શું કહે હવે મમ્મી જે પોતે પેલા ખાઈ મને ખાઈ જે દે નહીં ખાય. મુક તું લઈ જા કામ કર તારું. દઉં છું ના પણ કે ઈ બેઠ મને સલાહ તો ન દો ના આ લે. તો મોટો આદમી છે મારો છોકરો છે લઈ જાય ભાઈ. સવારથી અને આનું ઘરમાં શું કરે છે? એ સાઈડ બ્લોગ લે. આ શું કરે જો ગીત વાગેરું અને સવારથી આનું ને બાલ શું કરે રી બાલ ને મને ખબર ના પડે શું કે સીધા કરું સીધા. હા સીધા બાલ કરે. ગુજરાતી શુદ્ધ ગુજરાતી ભાષા. આનું આ સવારથી પાર્લર કરાવી છે ને પાર્લર નું. તો હવે આનું મેડમ રાતે જશે પાર્ટીમાં લગનમાં. પાર્ટીની લગન છે. હા તો સવારથી બે શું કરી બાલ લાંબા કરે સીધા કરે. લાંબા કરે બાલ લાંબા કરે સીધા જ કેવાય રેલી. આને શું કહેવાય આમ શું કહેવાય સવારથી? સ્ટેટ કરે બાલ સ્ટેટ કરે સ્ટેટ કરે મને તો ના જો. આવડે. બોલો આ અસલી બાલ મારા સોરી આ મારા અસલી બાલ. નકલી એક સાઈડ નકલી એક સાઈડ અસલી. મતલબ આ સ્ટ્રેટ વાળા ગાઈસ અને આ વિથઆઉટ સ્ટ્રેટ વાળા. હા હા મસ્ત થઈ ગયા સરસ થયા એકદમ મુલાયમ. વાહ ક્યાં બાલ બનાયા સવારથી. સવારથી જબરજસ્ત બાલ એકદમ મસ્ત. વગર ઓલા પગ સ્ટ્રેટ ના નહીં. ને હારા બાલ બનાયા હો. જો ગાઈસ મેં કરી નાખ્યા. મસ્ત કર્યા ને ગાઈસ જો. જો મમ્મી સ્વાતે બાલ કર્યા મસ્ત હે. બહુ મસ્ત કર્યા પહેલી વાર હાઈ ક્લાસ કર્યા હો. અને કર્યા પહેલી વાર પણ કરાયા સવારથી જેવું સ્વાતિ પાસે કરાયા. હા ના મસ્ત કર્યા. તો બાપુલી શીખી લઈએ 6 મહિના પછી આવડે ને બધું. આજે તો અંજલી દેખાડશે. શું દેખાડશે અંજલી? બચપનના ફોટા. બચપનના ફોટા દેખાડશે. કેવી લાગે મેં જોઈએ પછી કહીએ. ચલો આમાં દેખા. અમારા મમ્મી પપ્પા હે. તાર મમ્મી છોકરા જેવી લાગે. દાદા અમારી મમ્મી હી ઇઝ પેડ્રેટ. દાદી મમ્મી પપ્પા જવાની ના. કેવો લાગે? જોજો નવા લગ્ન થયા હતા મારા મમ્મીના. જો કેવા લાગે. આ તો કોઈ ગ્રુપ હે. હેન્ડસમ મેન. મસ્ત હે ને પપ્પા? ઓળખાતા જ નહીં ને. આ તો પછી થોડોક સારા લાગે રા. અજય નાનો હતો તો કેટલો ક્યુટ હતો. હા તો બહુ માસી. આ વિક્રમ હે જેના ત્યાં છોકરી બી હે. આને બી છોકરી હે. આને છોકરી બે છોકરી હે. આને એક છોકરી હે. આ અત્યારે આ દુનિયામાં નથી મારા ભાઈ.
આ અત્યારે નર્સિંગ બની ગઈ, આ અત્યારે વ્લોગર બની ગઈ, જે સસ્તી વ્લોગર હે. આને અત્યારે છોકરી હે ગાઈસ. અમે બે જ નથી પરણ્યા, બાકી બધા પરણી ગયા હે. પરણાય સ્વાતિ? ના પરણાય ને? સ્વાતિ કે નો કમેન્ટ્સ. આ મારી કપૂરી. આ પછી કોને ગાઈસ? એક બીજો ફોટો દેખાડો. ફેશનની ફોટી. ગાઈસ બીજો ફોટો દેખાડો 2 મિનિટ. બીજો ફોટો. ના જો પણ કેવું ફેશન મસ્ત. પેલા ફેશન હતી પાગલ. આ જો આયા બોડીગાર્ડ. ઓલો પિક્ચર યાદ આવી ગયું. कई विचार तेरे ना देखो गाइस कितनी क्यूट बच्ची है साथ में वो मैं हूँ यार. अरे कसम से मुझ छू पागल. ફળેલી લાગે. कितनी गोरी यार. नहीं ना ડોળા ફાળેલી છે. चुप रहे ना माधुरी. તારા મમ્મી કેમ સૂઈ ગયા? मम्मी ने फैशन तो जो भाई पहला जमाना ने આ જો આ ડોન. मस्त लागे यार. आज हम કેટલી મસ્ત યાર. બસ પોતાને દેખાડ. તો તને દેખાડીશ, તારા ફોટા બી દેખાડ તો દેખાડીશ. મારા ફોટા ઘરે આગળ દેખાડી છે. હમ. તારા મમ્મી કેટલા પતલા હતા જો. તો અત્યારે કેટલી જાડી થઈ ગઈ. આમ ફેશનમાં તો બાકી આમ વટ ના જાય. જો કેટલા ઘાઘરા ચોલી પહેર્યા. સાડી. साड़ी आओ मतलब ठीक है वॉट एवर. આ તું કોણ? ना ये रसियन बच्चू है माया है हमारू मोटी बहन. તારથી વધારે ગોરી છે. तो गोरी है ना बनी तो क्या फोटो अमर माँ से जो क्या फोटो भाई तारा ના તારા लव फूले ने दबाड़ ખબર તો. ખબર હું મંદિરે ગઈ હતી સદી માના. ઈ અત્યારે આ હતું જો ચેન્જ થઈ ગયું, નવું બનાવ્યું ના જૂનું મંદિર. આમાં નાનીજી કપૂર બેન લગ્ન હતા ને ત્યાં રમતા હતા. અમારી માસી ને અમારી માસા. આ વાળી છે ને મારી સ્કૂલ ફ્રેન્ડ હતી. પહેલા વચ્ચે અમે બે વાત નતા કરતા પણ હવે ઈ જ છે રિયા. અત્યારે હવે છે ઇન્સ્ટાગ્રામમાં. હા એને વાત કરવાનું બંધ કરી નાખ્યું હતું ગાઈઝ. બટ વી આર ટુગેધર નાઉ. આ કોણ? એ મેં છું બદમાશ. એટલે તું બેઠી ઉગાંડા જેવું. આ જઈશ ને પીવું છું તો ભાઈબંધમાં ઘણો. આ જો આ તું કેરી સ્વાતી હવે બોલતો મારા પપ્પા મારા મમ્મી વિશે. કોઈ વિચારી ના કે તારી મમ્મી હે આ એમ. તારા પપ્પા જો આ હું તો ઈ જ લાગુ રહી ને સ્વાતી. શકલમાં ને બોડીમાં તું જો ખાલી. પણ હું તો ઈ જ લાગુ રહી ને. તું એ વાગણ જેવી લાગે. તારું કામ કરને. તારા કરતા હું વધારે ક્યુટ લાગુ ડન પડા ફોટામાં. ઓ ભાઈ કેટલી મસ્ત ક્યુટ લાગુ રહી. તને શું ખબર હટ છછુંદરી. દેખાડીશ. હું દેખાડીશ તને. બાલ બોડી હે બોડી બાલ કટાયેલા હેડ. ફેશન તારી બતાને શું ખબર પડે. ફેશન વાળી જો હું કેટલી મસ્ત લાગુ રહી યાર. ગાંડા જેમ લાગે. આ મસ્ત લાગે યાર. આ મસ્ત લાગે. તારા કરતા આ છોકરી સારી લાગે. કામ કર તારું બદલાય. જોઈ લે. ક્યુટ કોણ? કેટલી મસ્ત લાગુ. જો ક્યુટ કેને કહેવાય? આરે જો ઝંડા ઊંચા. ના જો ક્યુટ કેને કહેવાય? આને કહેવાય. આને નહીં. આ જો આ કેવી લાગે. અત્યારે ગોરી હું ને બે આગળના ફોટા જોઈ તો હું બહુ રમતી ને તડકામાં એટલે કાળી થઈ ગઈ હતી. આ જોજો કેટલી ક્યુટ હોય યાર. આ ક્યુટ હે તો ગુમના મેળામાં ખોવાઈ ગઈ. બીજા એક ગુમના મેળામાં રખડી કાળી થઈ ગઈ. તો મસ્ત લાગતી. તને શું ખબર પાગલ. આ જો જવાની ને મારા પપ્પા જો તો કરી પણ જો કેટલી ક્યુટ હું યાર. પાવડર લગાવ કર. પાગલ ગોરી હતી યાર. નાની હતી ને બહુ રખડતી ને એટલે કાળી થઈ ગઈ હતી. જો દેખાય આઠ ને મારી મમ્મી મને કદી પાવડર નહીં છોડ્યો. જો આ શું આને દેખા ચોખ્ખું દેખાય છે. નચો દેખાતું હો. કેટલી ક્યુટ લાગુ. આ ક્યુટ લાગે. આમાં જો આ કપડામાં તો તોય ભેંસો લાગે બાકી એ પતલી. અરે સિરિયસલી દેખાડું ખમતું. જો કેટલી આયરી જો હું બિચારી વધારે કાજલ થોપી દીધી. મસ્ત લાગુ રહી ને યાર. ચીપ રહે ને તારું કામ કર. હસ નહીં બહુ. આ જો મેડમ બેઠા. અમારા મામા. આ જો કેટલી મસ્ત નહીં લાગતી યાર. તું બદામ કેમ અલગ અલગ દેખાય?
ઘડી કા ફોટા માં અલગ આમાં અલગ કે ભલે ભલે સાચે ગોરી આ જો કેટલી વાર મમ્મી તે મસ્ત ફ્રીજ લાગે. ખોલીને ખાવાનું કાય કેટલી ક્યુટ લાગો ને ખિસકોલી જેવી. ચેન્જ થઈ ગયો ચૂપ રહે ને કે મારીશ ને. ના આમાં ફરક પડે ને આમાં ફરક પડે બરોબર હવે તારું કામ કર. ઊંચું ઊંચું હા અને આ તું છો ઊંચું છોટા ડો. ટકલામાં ચશ્મા પહેરી જો તાર તો હાવ ટકલો એમાં તો થોડા આમ વાળ તો હોય ને મારા તો એટલે તો મોટું કપાડે મારું. અને મમ્મી જો કઈ મસ્ત લાગે હું બી જો કેટલી મસ્ત ક્યુટ લાગુ. ટીન ટીન ટીન. તો કાંઈ ગડબડે કુછ તો મોડલ આવડો ફોટો તમે જોયો તો એ મારામાં હતો ને એટલે. ઇન્સ્ટામાં ઓહો આજે આ જો કેટલી મસ્ત નહીં આ લાગતી. બેસવાનું ક્યાં હે ને બેઠી ક્યાં હે અરે સાયકલ પાગલી જમાના નહીં આવી સાયકલ હતી તો સારું કહેવાય આ જો આ બી મું વચ્ચે વાળી. આ ને હા જો કહું ને કુછ તો કુપોષિત હતી કુપોષિત. આ મારી ફૂઈ છે. આ મારા મમ્મી હવે કેવું લાગી યાર અજીબ જો તું. અજીબ હો તો અજીબ જ લાગે કામ કર તારું વાંદરી. એ બધું તો બધા ફોટો અજીબ જ લાગે ને ઘડી કલાક ભલે હો. ખબર નહીં આ જાય છે પાગલ અને આમ હું છું કેટલી ક્યુટ લાગુ યાર ગાઈસ કોમેન્ટ કરો. गाइस ये फर्क देखो गाइस स्वाति आ कम से कम है ने बाल मंदिर करती है इसना तो हम नानी छोकरी हुई यार मैं पता है बहुत फर्क है तो कसूर नहीं नानी હતી ને તો ગોરી હતી મારી મમ્મી મને ઘરમાં રાખતી. अच्छा बार मोटी थे तो रख काड़ी થઈ ગઈ કાળી તું છો ને નાઈ જયસ છે એ તો ભાઈ મને ખબર જ નહીં પડતી કોણ જયસ કોણ જયસ તો હું એક જેવા લાગી જો હે ને આમાં જયસ ને હું એક જેવા લાગી રહ્યા ને આ રિયલ માં કહું તો તું આ લાગે ને જયસ આ લાગે એવું હા ના આજે ચશ્મા 3 એટલે 6 આંખો લાગે એ મારી મમ્મીએ પહેરાય તો અચ્છા કેટલી ગોલ મટોલ હતી ગાઈસ. આ જૈસે આ મેં હું કેટલી જાડી હું આ મમ્મી કેટલી જાડી અને હાલમાં બી હું જાડી થઈ ગઈ યાર પેલા નથી. પાડો થઈ ગઈ પાડો આ કોણે આ જૈસ અને આ હું જૈસ બે એક જેવા જ લાગી રહ્યા સિમિલર હે. આ તું લાગે ને આ જયસ લાગે શું કેરી હું શેરી કરે તો બહુ પોઝ આવડતા નાનપણમાં તને પડી ગઈ આમ કઈ એ મારી મમ્મી શીખડાવતી. ના ના હું ખુદ જ કરતી હું બહુ ચાંપલી હતી અત્યારે કે તો આજે એવું કહે આજે રચકા મેદીમાં ઉભી મેદીમાં કેટલી ગોરી હતી આ નાની હતી તો કેટલી મસ્ત લાગતી છોકરા જેવી. આજે ફૂલડાવાળી લેંગીસ પહેરેલી તું તો આટલા ફોટા નહીં હોય ને નાના એક બચપન નાનપણ કે ફોટો નથી બસ આ ઓલો બોડી છે ને ખાલી વાળો ફોટો હોય બસ. ગોળું ખરાબ થઈ ગયું મારું તો ભલે થઈ ગઈ આજે હું જઈશ. તો મમ્મી ઓળખાતા નહીં આંખો તો બંધ થઈ ગઈ મમ્મી કેવી લાગે યાર સાવ જોતું હા ઉપર મારવાડી જેવી. ગેસ જો સ્વાતિ કે માં કેટલી ક્યુટ હતી બોડી હતી બોડી એક નંબરની. મારા તો ટટી લાગી રે ઉપર ઉપર નહીં હવે જો આ મસ્ત લાગો જો હવે રાખ માય નેમ ઇઝ ઓહો હો હવે પ્રીતિ લાગસ ફોટા જો ફોટા જો ચૂપચાપ માય નેમ ઇઝ વાળી તમને રાખી દેવા રાખ ફોટો જડતો ન તો મને વિડિયો હતો દે આ રજો હવે આમાં ખામી કાઢશે હરખી રીતના જોવે રી હરામી આ રીતું ને છોરો જેવો લાગે એકદમ આ છો ને એ મું બાજુ જૈસે આ વાળું આ ને હા અને હું કહેते બચપનની ફ્રેન્ડ રિયા અને એનો ભાઈ મતલબ અમે લોકો બચપનથી હાર્યા હતા ખબર હે બટ એ લોકો અત્યારે બહુ દૂર રહેવા જતા રહ્યા. હા તો પપ્પા જો અચાનક જાડા થઈ ગયા સુખાયું મસ્ત લાગે હવે પહેલાં નતા હાર લાગતા પહેલા હારા લાગતા પણ બહુ પતલા હતા ઓકે મસ્ત લાગુ ને તો મને બચપનથી ધૂપ નહીં ગમતી આંખ બંધ થઈ જાય મારી કઈ કહેતી નહીં તને હું બચપનથી જો ફેશનવાળી તો બચપનથી કાનમાં બુટ્ટી માળા ઓહો બ્રશ ને
મમ્મીએ ફૂલ તૈયાર રાખી એમ ને. હમ અરે જો આજો મૂન મમ્મી આજો આજો જબરદસ્તી પુતલાને પણ ઓલું બનાવે. પપ્પા ફેશન વાળા ભાઈ. તારી મમ્મી બેટરી કેમ તો ચશ્મા નંબર હતો નંબર તો અત્યારે બી પણ ભેટી નથી ના. જો આઈસ્ક્રીમ ખાવા એટલા શું કે આપણે સૌથી ક્યુટ આ લાગતી હું અત્યારે બી સારી લાગે પણ પેલા બહુ મસ્ત આ બહુ લાગતી. ફેશન ની રીતે લાગે આવી મારાની બધા જ પહેર્યા તો હા ટ્રેન્ડિંગ હતી તને નહીં ખબર તે જમાનામાં એક ટાઈમ હતો એનો ટ્રેન્ડ. એટલું બધું યાદ નથી. શું થયું યાર શું થયું જઈશ તું શું વિચારે કે બચારો બેઠો એમાં ના બેહી યાર પેલો શાંત છોકરા બેઠા હશે રી ગાંડા જેવી. હજુ તો કેટલું ફેશન હે બાપ રે મારી મમ્મી તો. સારા લાગે તારી મમ્મીને વાકડિયા વાળ હજુ પપ્પાને હે જયેશને હે મને હે એટલે અમારે ફેમિલીને પૂરાને હે. અને જો ભા અને હું કોણ રિયાનો ભાઈ. તારા પપ્પા અરે જો અમે બધા ગયા હતા ટ્રીપ ઉપર. બી લાગે છે આમાં તો હું તો ના લાંબી હતી હવે બટકી થઈ ગઈ. વડોદરા ગઈ હતી ને ત્યાં કેટલી ગંધારી લાગુ રહી યાર. 18 નો હે જો 10મું ભણતી શાયદ ત્યાર. કોટેશ્વરનું હે. આ મારી ફૂઈ અમારા વચ્ચે વાડા મામા આ નાની આ કપૂરી આ બબ્બુ મતલબ વરુણ મારી મમ્મી આ પિયુષ આ હું આ જયેશ આ કાર્તિક ને મારા મોટા મામા. આ તું યા આ એ તું યા ગુંડી લાગુ રે ના કેટલી ક્યુટ લાગુ ગાઈસ. છી અરે આમાં એક મારીશ ને છીવાડી. તો તમે ડોન લાગે એકદમ. અમારી મમ્મી હાલે બી ડોન જ છે. થોડેક વધારે ડોન થઈ ગયા. યા આજે મારા પપ્પા લાગે મારા પપ્પા તારા પપ્પા ડોન એટલે तो सो આ કોણ હે इस माय फादर ये सब मेरे पापा जी ये वाले भी ઈ તો ઓળખાણ પડી પણ આમાં ઓળખાણ ના પડી. यार क्या ये जमानो अलग अलग હોય ને જેમ ઘણા સુખાવે બચપન થી ફેશન વાળી યાર મમ્મી દેખ આ ટોપ હે ના 2000 વાળો તો ખબર યાર મમ્મી બી મને કેટલા ફેશન વાળા કપડા પહેરાવતી. માળા તો બચપનમાં ગળામાં નાખેલી જોઈએ એ નાની હતી ને બહુ ફેશન હતી ખબર માળાની. અત્યારે નથી હવે નેકલેસ ની થઈ ગઈ. તો પપ્પા જો કામ ધંધો નહીં. કેટલા બધા ફોટા જોતો યાર. આ જો આ લાગે તમે મેં ટીચર જેવો લાગ્યો હમ. જાણે કે ગણિતના કેવા કામ ટીચર સિરિયસલી જો હાય હાય એવું. આજે મારા મમ્મી પપ્પા મસ્ત ક્યુટ કપલ. પણ મમ્મી તો જોયા પહેલથી કેટલી ફેશન વાળી મારા પપ્પા બી કેટલા ફેશન વાળા. આ જો મજેશ ગંદા તો કચરા વે ઉપાડી લાતા ગાઈસ ને અને તને ગટરમાંથી કામ કને વાગરણ. હાજી જો તને ગટરમાંથી લાવ્યા આજે હું કેટલી મસ્ત ક્યુટ લાગુ મારે તો और मम्मी हीरोइन थी कई गमला આ વાળો ફોટો મેં જોયો તો લગભગ ઇન્સ્ટામાં હતો ને इंस्टा में जरा की એટલે યાદ હે મને આ વાળો જોયો તો ફેશન વાળો वीडियो बनाया तो ये संधे को कुछ दे दे बाबा पागल तो कई बनते इस खबर जो थूतरी जो मोटा का तो चश्मा मोटा है तो वही नानी હતી અજય મારી મમ્મી ની ફ્રેન્ડ કેટલી હે ને ક્યુટનેસ ભરી ભરી ને मस्त लागे બહુ ગોરી હો રિયાલિટી માં હાલબી गोरा ની વાત નહીં ક્यूट ની વાત है પણ ગોરી બી હે ક્યુટ બી હે અને રૂપાળી બધી રીતે પરફેક્ટ હે ઓલ ફેશન ની કઈ કમ હે આમ જો તો આ હા હા આજે હું આ બધી જગ્યાએ પોસ્ટ દેવાનો શું આવડતું એટલે અત્યારે બહુ હોશિયાર કરે જો ફાંસી ખાઈ લો ગાઈસ કેટલી બેકાર છો તો યાર એટલી હડક પદુડી આ જેસ ઘાસ કાયરો એને ખાવું હોય ત્યારે ફાંસી ખાવી બસ ફરક એટલો અમાર મામા અમારી હારે રહેતા મતલબ અમારી બાજુમાં જ રહેતા ખાલી હવેથી જ અમે અલગ થયા 4 વર્ષથી બાકી અમે બાજુમાં જ રહેતા જैसे મારી સ્કૂલનો ડ્રેસ પહેરી લીધો તો ઓ દેખ ઓ આ જો ફેશન એકદમ ફેશન ગરબાના
ત્યારે હું કયું ભણતી ખબર આમાં કયું ભણતી આવીશ કે ચોથું પાંચમું અરે બાલ મંદિરના ફોટા એ બેન ચોથું પાંચમું બાલ મંદિરના પછી ખબર નહીં મને ખબર નહીં પડતી એમાં હું આટલી તૈયાર બાલ મંદિરમાં જ થઈ ગઈ હતી એના પછી તો મારા પાસે બીજા હે હર વખતે અલગ અલગ ચોલી હે મને ખબર હે બાલ મંદિરના હા આ જો આમાં મસ્ત લાગુ રે ને આમાં મસ્ત લાગે રે ત્રણ મસ્ત હે આ વાળો બી વધારે મસ્ત ઈ વાળો ઓલો નિકાળ દેખામાં જઈશ જુઓ સારું લાગતો તો બી ક્યુટ હતો તમે જો મસ્ત મસ્ત લાગે રા સારી લાગે રી મમ્મી શું કહે રી બિચારી કોકે મૂકી દીધી હે એ તો જ ફોટો આજે હું જેસ વાત કરી રહ્યા ઓ બિઝનેસ સિક્રેટ વાત આ હું ને બીજો આજો તું દાંડિયા રમતી આ મારા ફૂઈને હે કપડા આવ્યા હતા ને તો પહેરી લીધા હતા સીવા આવ્યા હતા ને તો મને ગમે તો મેં પહેરી લીધા હું હાલ બી એવું કરું કે સારા કપડાં હોય ને તો ટ્રાય કરી લઉં એમ પહેરીને ફોટો પડાય પછી પાછા રાખી દઉં આ જો તું મારો ટેડી આ જો આ ઓ હે ને કપૂર આ હું જતો સુંદરી તો મમ્મીને કેટલા બધા ખીલ બાપ રે આ જો આ બસ ફેશનના જ ફોટા જ ફેશનના આ જો મારી મમ્મીને હું આ મમ્મી જ્યાં પાર્લર શીખવા જતી ને ત્યારનું ફર્સ્ટ મેકઅપ મસ્ત કરે પણ એ ટાઈમે હે ને ના આવડે તો બી મારી મમ્મીના જોઈને હું મેકઅપ શીખી અત્યારે હું મારી મમ્મીને મેકઅપ લગાડું આજો મમ્મી જ્યાં ફર્સ્ટ વાર મેકઅપ શીખવા ગઈ હતી ત્યારે સાડી એની હે વસ્તુ પાર્લરવાળીનું હતું બધું આજે કપૂર પહેલાં મસ્ત લાગતી હે ને અત્યારે બી સારી લાગે પહેલાં બહુ મસ્ત લાગતી થઈ ગયા ફોટા પૂરા